तो मित्रों आप तो वीडियो बनाया नहीं जो बच्चे बता हुई रहा पहली बात पातर डे नहीं आज તમારા પપ્પા બતાવ્યા મમ્મી બતાવજો તો આજ તો મિત્રો મજૂરી કરવાના ટાઈમે મા બાપે ખૂબ મજૂરી કરી બહુ જૂનો અને ચાલુ કન્ડિશનમાં તું આખી કરો તમે બે જણા ઓલે પેલા ચટિયા ખેતો હાડો તો મિત્રો આપણે આવ્યા છે બાલદારી કરા તો મિત્રો મસ્ત કોજીપુર વચ્ચે આ શિકોત્રમાનું મંદિર છે પહેલા તો મિત્રો આપણે આવી ગયા છો સ્ટેટમાં કોઈ દિવસ ઇન્જેક્શન પણ લીધું નહીં ખાસ વર્ષ આને શું કહેવાય રીતના બને કોઈને બનાવો આ મંદિરે આવ્યા ને આપણા નસીબ જુઓ આવે રાઈજો કયું ગામ સારી ભગવાન માતાજીના નામની જે મંદિરના દર્શન કર્યા હોય એ મંદિરને માતાજીના નામની કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું તો અમારા રણુજાવાળા બ્લોગની અંદર તો આજ વાર છે રવિવારના જઈ રહ્યા છે માતાજીના મંદિરે દર્શન કરીને પછી ઘેર આવશું ઘેર આવી પછી શૂટિંગ ચાલુ કરશું શનિવાર પછી નહોતો બનાવ્યો રવિવાર છે એટલે રવિવારના દિવસે બનાવશું મળીએ છીએ અમારા પોતીના મંદિરે તો મિત્રો આપ તો વીડિયો બનાવ્યો નહીં જો બચ્ચે બધા હુઈ રહ્યા પેલી બાજુ સહદેવ શક્તિ આળસુ ચમ થઈ ગયા લે કોઈ આયા નહીં અને તો રીલ જોતા જોતા જ ખબર પડી શું હાથ પાથર ડે આખું હા મને જોતા જોતા અચાનક યાદ આવ્યું એટલા પાથર ડે નહીં યાદ હા તો મધર ડે કોણ કે તો ઘણા બધા સમયથી ચાહક મિત્રો રાહ જોતા હતા કે તમારા પપ્પા બતાવ્યા મમ્મી બતાવજો તો આજ નિકુલ બતાવી દે બ્લોગની અંદર આમ તો ના બતાવત પણ એક સરપ્રાઈઝ છે વળી જતા દાડે ખુલી જાય એના પહેલાં બતાવી દઈએ ખોટા તો ઘણા બધા પાડ્યા છે નિકુલ બતાવશે લે નિકુલ જો આ રે મારા દાદા અને આ મારા દાદી બે બેઠા પેલે શેરશીરમાં પહોંચે આજે ફાધર્સ ડે મારા પપ્પાના પપ્પા અને મારા પપ્પાના મમ્મી મારા દાદા ને દાદી તો મિત્રો આ છે મારા નિકુલે બતાવી દીધા મારા મમ્મી પપ્પા સિટીની ભાષામાં મમ્મી પપ્પા પણ અમે મારા પપ્પાને પપ્પા કહીએ પણ મમ્મીને અમે બઈ કહીએ છીએ પ્યોર બનાસકાંઠાની ભાષા બઈ જેમ કે બધા અલગ અલગ કહેતા હોય તો ફાઇનલી બતાવી દીધા મારા બઈને ના બતાવત પણ આ બ્લોગમાં આવશે કે આગળના બ્લોગમાં આવે એક સરપ્રાઈઝ આવશે ચોક્કસ તો મિત્રો મજૂરી કરવાના ટાઈમે મા બાપે ખૂબ મજૂરી કરી મારા પપ્પાને તો ઇન્ટરવ્યૂ ખાસા ટાઈમ પહેલાં જો હજી રેડિયો વાપરી રહે નિકુલ દાદાને રેડિયો બતાવજે અવાજ વોલ્યુમ ઓછો કરીને જો ફોન પણ નહીં વાપરતા પણ રેડિયો રાખે છે ને એ પણ ચાલુ રેડિયો જેટલો વાળો વેટેલો હો આ મરચું હું મરચું કહું એને બહુ જૂનો અને ચાલુ કન્ડિશનમાં તું આખી રે આખા મરકી મહે જો આ બે અરે રેડિયો જુઓ ફાઇનલી જુદી આ રેડિયો ચાલુ મારા પપ્પા જોડે ડુગું ચાલુ કરજે તોડી નાખે મણા પા ધોડા છે તને બંધ કરી દેવો હમણાં જમો કરાયો તો મિત્રો ફોન નહીં વાપરતા પણ રેડિયાના શોખીન સીધી રેડિયો જુદી છે એમના જોડે અને મારા મમ્મી ખેત મજૂરી ને બધું બહુ કર્યું હવે પેલા પૈસો રાખતા અત્યારે પૈસો નહીં રાખતા અને બે એક બાજુ એક બાજુ આ લીલાજીની અને પોણી ચોજા લીલોજી ચોજા એ નહીં બાબાજી ભૂત લાગે એ નહીં મો કહું એ શું લે મો કહું બે મારવા તો પણ બે હમણાં પડી છે
ઓલા એક કામ કરો તમે બે જણા ઓલા પેલા ચટિયા ખેંચો હાડો ખૂણ પોકા જોઈએ મરચું ખેંચ ને બાર ખેંચ મરચું ખેંચ જલ્દી તો મિત્રો આ જો ટાટા સોયલે આરામથી બધા ઊંઝ્યા છે અને ફોટા ઘણા બધા પડે છે આજ તો જો આ છોકરે હેરાન કરે એવો અમદાવાદે મસ્તી કરશે તાણા ચપસી અરે યોગ્ય ચપસી નહીં આગળ પછી પરિચય આપું મારી મમ્મીનો તો મિત્રો આપણે આવ્યા છે બાલદાટી કરવા માટે તો મિત્રો મસ્ત કોઈ બાલદાટી કરી દીધી હવે જવું બહાર ઘેર ફ્રેશ થઈને પછી જઈએ મળીએ પછી તો મિત્રો આપણે પાટણથી પૂજવા માટે નીકળી ગયા છે સમજાઈ રહ્યા છે બ્લોગમાં જોડાયેલા રહેજો પણ એ પહેલાં આપણે શિવગોત્રમાના દર્શન હું પણ કરું તમને પણ કરાવી જો કમલીવાળાના હાજીપુર વચ્ચે આ શિવગોત્રમાનું મંદિર છે પહેલાં બહુ આવતા રવિવારના દિવસે તો મિત્રો પહેલાં અમે સાયકલ લઈને આટલા બહુ આવતા દર રવિવારના દિવસે મસ્ત મંદિર હે જો આટલે સિદ્ધપુરવાળો હાઈવે પણ હાઈવેને પણ સાઈડમાં થઈને હેડવું પડ્યું એમ મંદિર હાઈવેને અડીને જ છે તો બેહવાની સગવડતા સારી આપણે જવાનું સિદ્ધપુર મળીએ સીધા સિદ્ધપુર તો મિત્રો આપણે આવી ગયા ચોઈસ સ્ટેટમાં સિદ્ધપુર આ કોલેજના હોમત છે મળીએ અંદર તો મિત્રો આપણે કોઈ દિવસ ઇન્જેક્શન પણ લીધું નહીં ખાસે વર્ષ થયા લગભગ કોરોનામાં લીધું હતું આજ ફેર શરીરને ટચ કરશે એ પણ રણુજા જવા માટે વેક્સિન એક જ લીધી હતી તાનું હવે ઇન્જેક્શન લીધું જો હા એક ટેબુ શરીરનું છે સરપ્રાઈઝ હવે એ બ્લડ સેમ્પલનું શું કરવાનું હોય બતાવીશું તમને પહેલી વખત લોહી જ જોયું આપણું લોહી આવું કારણ તો જોયું આ તમારું જો તો મિત્રો ટિયાટુની સાથે સાથે બીજું પણ ઘણીનું નવું લાવ્યા અમારું બ્લડ સેમ્પલ આપ્યું તો મારા મમ્મી પપ્પાનો ફોટો બનાવવાનો એમના જોડે જો આને શું કહેવાય એના હેન્ડ કાસ્ટિંગ કહેવાય તમારા મમ્મી પપ્પાના કરે કહો પછી તમારી બેબી હોય કે લક્ષ્મી હોય ઘરમાં કરે કહો આરી ગયો લાઈક કરીને તમારી હા જો આ રીતના બને કોઈને બનાવવો હોય તો કહેજો આ બ્લડ સ્કેન આપણે બનાવવાનું છે આ ટાઈપનું બનાવવાનું ના કાપું નહીં રહેવા દો હું તો પેકિંગ કરી દઉં આવશે એવું આયા કેનેડા જહારી એવું બ્લડ સ્કેન તો બધું તો આઉટ ઓફ કન્ટ્રી બહુ જાય અમારે બરાબર આપણે આ ટાઈપના રાખવાનું બ્લડ સ્કેન હા જોરદાર આ વસ્તુ અલગ પછી એવું તો આપણે પણ હા કાચ નહીં આવો. ચળકાટમાં ચળકાટમાં બરાબર. તો મિત્રો આપણે એ રીતનું જ બનાવવાનું મમ્મી પપ્પાનું મારા બહેનો અને મારા પપ્પાનું બની જાય એટલે બતાવશું તો મિત્રો આપણે ફાઇનલી બ્લડ આપી દીધું હવે જાઉં ઘેર જો આ બ્લડ કઈ તારીખે આલું બતાવી દઉં બ્લોક તો એ જાણા આવે પણ નક્કી નહીં 21 તારીખથી દાહોદ સીધા પાટણ મળીએ તો મિત્રો જુઓ આપણે શિવપુરથી વળતા કુરબાફાઈના મંદિરે આવ્યા અને આપણા નસીબ જુઓ આ તો બધા ભગવાન માતાજીના દર્શન કરતાં આવ્યા છે અને આપણે લાઈવ આરતીના દર્શન આપણા નસીબે લખેલા હતા જોઈને આરતી કરી તો આ બાજુ જો સિંધુ મિસ્ત્રી કોમકાજ કરી રહ્યા છે એ પાછું મારા ભાઈબંધનું ઘર હરીબાનું દિલાનું ઘર હાર્યું સોફા બોફા બની જાય છે કે બ્લોગમાં એમને બતાવ્યું નહીં બતાવ્યું આપણે બતાવી દીધું આપણા ભાઈબંધનું ના મંદિર જાહેર ના કર્યું આપણે ના કરાય ને યાર
એરું મંદિર જાહેર બ્લોગમાં ના કરે તો આપણે ના કરાય ને એવું નહીં આ તો બનાવી એટલી નહીં કરી હા દપ આપણે જાહેર ના કરે તો દિલો ને કરશે આપણે આટલું બતાવી દેવાનું બહુ થઈ ગયું આ તો દર્શન કરવા આવ્યા એટલે તો તાર ગાડી જોઈ એટલે તને ફોન કર્યો ફાઇનલી મિત્રો કમલીવાળાથી આપણે પાટણ આવી ગયા છે અને આ બધું કનુજીને લેવા આવ્યો છું કનુજીને 2 જણા દા નારણની પકોડી ખાવા મળી હવે સીધા નારણની પકોડી તો આ બાજુ આવી ગયા આપણે નારણની લારીએ પકોડી ખાવા બનાવો હળો તમે કનુજી ટેસ્ટિંગ કરો તો કોઈને ખાવી તો આવી જાઓ તો મિત્રો રાતના વાગ્યા છે 12 અને એ ધજા લઈને આ બધા મિત્રો આવ્યા છે કયું ગામ રસલુપુરથી તો એમના પણ નસીબ જોર કરી રહ્યા છે કે ભરતસિંહ કમલીવાળા જ છે હું તો જો કે પાર્લરથી આવ્યો મારો નંબર ક્યાંક લઈને ફોન કર્યો તો ચા પાણી કરાવવા આપણે પાર્લરથી આવ્યા પણ ભરતસિંહને આજ કમલીવાળા છે બાકી રોજ પાર્લરે હોય આજે એમના નસીબે છે તો હેડો વધે સીધે સીધા જો આગળ ક્યાં પેલું શું કે ફેક્ટરી આવે ને એની બાજુમાં જ રસ્તો હોય હું કહું આમાં ભાઈ લેવા આવશે તમને હો જો તો આજ તો સવારના આ મંદિરે પણ દર્શન કરાયા હતા ને આજ ફરી પાછા અત્યારે આટલા વાગે પણ આ મંદિરે આવ્યા છે તો આશુ પાછા એ ભાઈને રસ્તો બતાવી દઈએ પછી જઈએ પાછા પાર્લરે મળી તો મિત્રો આજ તો સવારના મંદિરોના દર્શન બ્લોગમાં થયા છે બ્લોગ ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને સારી એવી ભગવાન માતાજીના નામની જે મંદિરના દર્શન કર્યા હોય એ મંદિરને માતાજીના નામની કોમેન્ટ કરજો તો હાલ પણ છેલ્લે આપણે પાર્લરે હતા તો આપણા નસીબ જોર કર્યા હતા કે પૂર્વાભાઈએ 10 થી 12 જણા ભાઈઓ હેડીને આવ્યા હતા રસલુપુરથી તો એમને ચા પાણી પણ આપણે કરી આવ્યા અને હવે આપણે વળતા રસ્તામાં આવતા હતા અને ફરી પાછું એક નવું ઉજ્યું એટલે આપણે કીધું ચલો આપણે બ્લોગનો એન્ડ પણ હાલ દેવો તો મિત્રો આ બ્લોગને આપણે એન્ડ આપી દેવું પણ કેવી જગ્યાથી જોઈ લો બાબારીના મંદિરેથી જ આ અમારા ગામના બાજુમાં જ જૂનીનું રામાધણીનું ધોમ છે જૂની ગામમાં મંદિર છે અને દર બીજના દાડે મોટો મેળો ભરાય આટલો પણ તો મિત્રો પોતપોતાના ક્યાં દરેક ગામની અંદર રામાપીરનું જ્યાં મંદિર છે ત્યાં આગળ અત્યારે એવો સમય ચાલી રહ્યો રામાપીરનો ટ્રેન્ડ એક જાતનો એ બધી જગ્યાએ મેળા જોવામાં છે હોય મિત્રો હું મારા બ્લોગમાં તમે જોઈ જશે કે આટલો પણ મેળા જેવો માહોલ હતો મેં આગળ આ બીજના દિવસે જ મેં આટલે નીકળ્યો હતો મેં કટ લીધો તો બતાવ્યું તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર